સદગુરુ મહારાજની જય. હવે આપણે થોડુંક જ્ઞાન ચર્ચા કરશું કે નામ રૂપ ના ગુણ, જીવ ઈશ્વર ને માયા, આ સવાદાસ નો સોયરો, આ સમજેથી જલમ મરણ ભેર જાય. તો પ્રથમ તો આપણે જીવ કોને કહીશું, એના વિશે કઈ જાણો છો? જીવ વિશે જીવ કોને કહેવો? જે આવડે ન આવડે તો પછી એની ચર્ચા આપણે કરીશું. તે આ તો શું છે, આદિ સુધી આપણને મૂર્ખ જ બનાવ્યા, ગુરુ થઈ થઈને બેસી ગયા, પણ કાંઈ આપણને સમજાયા નથી. બસ કાંઈક મંતર આપી દીધો ને એ વાહ વાહ ને કોઈ સંતોના ઇતિહાસની વાતો કરે, એમાં કોઈ આપણે પાસે જ્ઞાન આવે નહીં. હવે આ સોયરો જે સવા ભગતે કીધો સોયરો, નામ રૂપ ને ગુણ, જીવ ઈશ્વર ને માયા, એ સવાદાસ નો સોયરો છે, મૂળદાસ ની સ્વાધ્યાયી છે. અને આપણે જે શ્રીજી મહારાજે વાત કીધી છે, એ એમ કીધું જીવ ઈશ્વર ને માયાનો ભેદ જાણે એ અક્ષરધામમાં જાય. એટલે આ બધી વાત બધી સંતોની લગતી જ મળે છે, બરોબર? એટલે વસ્તુ આપણે જે સમજવાનું છે રહી જાય હકીકત. મારે આ વિડીયો હુંલ્યાઓ કરવાની છે, મારે કોઈ બીજું નતું. પણ માણસ એટલા દોડધામ કરે છે ને, બધાને હાસું જાણવું છે, પણ આ દોડામાં કાંઈ જણાતું નથી. એ મોટા મેળા મંડપ અને આમ તો રંગરાસમાં રાસે. આપણે ગંગામાં સત્ય ચોખ્ખું કીધું, રંગરૂપમાં કે રાસવું નહીં પાનબાઈ. તો આપણે આમ જો હજી તો સંતો ઓલા ધોળા આવ્યા ને એ કાળા કરા કલર કીધી. એટલે આ બધી વસ્તુ મને એમ થયું કે મધુ આ માણસો જે હાચી વાત પડી રહ્યા અને બ્રહ્મ હત્યાના પાપ મૂકે છે ને ઓલી હત્યાના. પણ બ્રહ્મ હત્યા કોને કહેવાય? આ આપણે બ્રહ્મ જ્ઞાનનો અત્યારે નાશ થવા માંડ્યો. જો અત્યારે આપણું બ્રહ્મ જ્ઞાન જે આપણી પાસે છે ને એ પીડ્યું રહ્યું છે કોઈ. અને આમ જો પૂજાવવું અને દક્ષિણા અને ભેગું કરવું, ભજન કોઈને કરવું નથી. અને વાહ વાહ આમ જો માન પાન મળે ને અહીંયા પૂજી જાય. જ્યાં એમ થાય કે અહીંયા કંઈક સારું છે એટલે અહીંયા વધુ ભીડ કરશે. પણ એટલે જ્ઞાન આવું નથી. જો રૂપિયા વાળાથી જ્ઞાન થતું હોય તો આ ગરીબ શું કરે? અને કયા સંતો રૂપિયા વાળા હતા તમે આગળના ઇતિહાસ જોવો. બરાબર. પૈસા હાટું જેલમાં પુરાણા લેણા થયા હતા. બરાબર. હવે આ સોખી વાત છે સમજાય એવી કે જેને 5 જણાને જમાડવાનું ઘીરે વસ્તુ સીધું નથી હોતું. અંગરડાને મૂક્યા અને સંતોને જમાડ્યા છે. તો અત્યારે આપણે વાતો જ કરવાની. તો આ વાતો કરે કે આ સત્સંગ, એટલે ભાઈ આને સત્સંગ ન કહેવાય, આ સરસા કરી કહેવાય. સત્સંગ તો કોને કહેવાય? જેને સત્યનો સંગ થઈ ગયો, નદીઓના પાણીને દરિયો મળી ગયો, અહીંયા પછી નદીઓનું પાણી જડે નહીં, એને સંગ કરી લીધો. દરિયાનો સંગ કર્યો, દરિયો થઈ ગયો. એમ જો સત્યનો સંગ કરી લ્યો ને એટલે સત્યની તઈ ઓળખ થાય છે. બાકી તો અત્યારે વાતો જ સાંભળવાની છે. એક ઇતિહાસ તો બધાય ના હોય. 12 વટક્યાના ઇતિહાસ પીડ્યા નથી પીડ્યા? ઇતિહાસ તો બધાના પીડ્યા જ છે. પણ ઇતિહાસની કોઈ વાત નથી કરવાની. જે બ્રહ્મ જ્ઞાન લેવાયો છે એના બ્રહ્મની ઓળખાણ કરવાની. સારી વાત કરી. હવે આવી વાતોથી આપણે વંચિત રહેવી તો આપણને જ્ઞાન ક્યાં થાય છે? મને ખુદ ને જ એમ થયું કે હવે આ જો આ વાતોમાં ને આ દોડામાં રહીશું તો આપણને જ્ઞાન ક્યારે થાય છે? અને આત્માની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આ બધી સાધના જૂઠી જ છે. તમને જો મંદિરે ભટકાડ્યા કે ભાઈ દ્વારકા છે, દ્વારકા જો મંદિર મૂર્તિના દર્શન થયા, ક્યાંય મળ્યો નહીં. કે એ કરતા સારું કે ક્યાં છે કે યોધ્યા છે, રામલલા થઈ ગયા. અહીંયા ગયા તો એનું એ મૂર્તિ મંદિરના દર્શન થયા. બહુ સારી વાત કરી. હવે એથી બધી ક્યાદા તમે હાલ્યા ગયા, ક્યાંય આપણને ઈશ્વરની ઓળખાણ થઈ નહીં, પરમાત્માની ઓળખાણ તો થઈ નહીં. આ તો બધું માણસોએ બનાવેલું અને બનાવેલું એક દી વિનાશ થવાનો જ છે એનો. બનાવેલી વસ્તુ વિનાશ થાય ને થાય. હવે જે આપણે આદિ અનાદિનું જે કઈ ગુપ્ત જ્ઞાન છે એ વસ્તુ આપણે જાણવામાં આવતી નથી.
તો કરવાનું શું એમ? આ ક્યાં સુધી દોડા કરશું? આપણી જિંદગી હમણાં વહી જાય દોડા કરવા, આખી જિંદગી વહી જાય આમાં ને આમાં. વાહ આત્માની ઓળખાણ થાય નહીં, ન થાય તેથી એની માટે આ 84 પડી જ છે, નરકની ખાણી પડી જ છે. પણ તમે સત્યનો સંગ કરી લ્યો, આનું આ જગત તમને છે ને સ્વર્ગ દેખાય છે. આનું આ જગત સ્વર્ગ દેખાય છે, કાંઈ ફેર નહીં. પણ જ્યાં સુધી સત્યની શોધ નથી મળે ત્યાં સુધી તો આપણે ધોળા ચાલુ રહેવાના છે. એટલે જેમ સાહેબ સમજાઈ જાય ને કે આ આત્માની ઓળખાણ થઈ જાય તો આત્મા અજર અમર એવી નાખી તો એને કોઈ બીક રહેતી નથી. પીછી નિર્ભય પદને પામી જાય છે, પછી એને કોઈ ધોળા રહેતા નથી. હવે આ વસ્તુ ક્યારે આપણને સાંભળે કે જ્યારે કોઈ એવો નિખાલસ સંત આપણને મળી જાય તેથી આ માર્ગ બતાવે. બાકી તો અત્યારે છે ને બસ એક જ વાત છે, આવો આપણો અહીંયા મેળાવો છે, અહીંયા સત્સંગ છે, એટલે ભાઈ આ તો આપણે કરતા જ તે આપણા લોકનૃત્યોમાં તો પેદાય થાય છે, આમાં તો આપણે પેદાય થાય છે. નાચવું ને ગાવું ને એ શું છે? કઈ રીત છે કોઈ મેળા મંડપ કરવા? એટલે તો કોઈ એમ કહે છે કે ભાઈ આ લોકમેળા આવે એટલે આ ભાઈ જ્યાં સમૂહ ભેગો થાય ને મેળો જ કહેવાય. જ્યાં સમૂહ ભેગો થાય છે અહીંયા કાંઈક નું કાંઈક નુકસાન છે નહીં છે. મોટે રામપારાયણ હોય તો ભલે અને મેળાવો હોય તો ભલે, કોઈ કહેશે મારું મોટરસાયકલ ગયું, કોઈ કહે મારે આ વસ્તુ જાય, મારા પૈસા જ્યાં, કાંઈક સમૂહ ભેગો થાય છે એ આ તો રહેવાનું જ છે. હવે એક છે, એકની ઓળખાણ કરવાની છે. તો આમાં ક્યાં સમૂહને તમારે ભેગા કરીને કે આ આવ્યો કે બ્રહ્મ જ્ઞાન દીધું તને નક્કી થઈ ગયું, આ ગોળ તને ગળ્યો લાગ્યો નકર થૂકી નાખજે. પેલા સંતો એમ નથી કહેતા, જકડ કરતા કે મારે આટલા શિષ્ય છે, આટલો મારા વારો છે, એ નથી કીધી ક્યારેય. જયારે દાસી જીવન ભીમ સાહેબ પાસે ગયા ને તો એને જેમ સાહેબ સમજાયું છતાંય ફરિયાદ કીધી કે વાળામાં પૂરું તો આ પટલેરાય પદ બારું. જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા. આ તું બાયલો અવાજ સાંભળે ને એટલે અંદરનો લુપ્ત થઈ ગયો, અંદરનો અવાજ તું નહીં સાંભળ. નકા ગુપત ગેબી છે, આ વાત કઈ જેમ તેમ નથી. એટલે કે હવે તને જો આ છેલ્લો ઉપાય કહું છું અને છતાંય તને ન સમજાય ને તો પછી ઓગણીમાં ગોતી લીજીએ. એમ છૂટા જ કરવા જો કે નથી સમજાણું આમાંને તો ભાઈ કહેવાય ને કે ભાઈ આથી વિશેષ કોઈ હોય તો બીજે લઈ લીજે. હવે ભાઈ મને જે કઈ અનુભવ હતો એ કીધું છે એમ આપણે ઉપદેશ લીધો, પણ આપણને આ સોયરાની ઓળખાણ કરાવી નથી. હું કહું છું નથી કરાવી, મંતર આપી દીધો. પણ સોયરાની ઓળખાણ તમને શું કરાવે? સોયરો એની પાસે ખુદ પાસે જ નથી. હા હું એમ વાત ખુદ પાસે જે હોય તે દેખાડે ને. હવે આ તો જ્ઞાન રૂપી જે તમને બતાવ્યું હોય. પણ હું એમ કહું છું કે આપણે ગોળ ગોળ કરશું ગળ્યો લાગશે તો જાપ વસ્તુ શું છે? લ્યો એ જપ્યા રાખવાનું શું વસ્તુ? કેમ આપણને એ જ્ઞાન ઉગાવો થાય? આ આદિ અનાદિ નો જે વસ્તુ છે એની ઓળખાણ આપણને કેમ થાય છે? અને એ પાછા તમે છો ત્યાં સુધીની વાત, એ બીજો નથી, એ તમે છો આદિ અનાદિના તમે છો. એ ઓળખાણ ક્યારે થાય? આ જાપ જપી થઈ જાય છે. અને એને પોતાને ખબર હોય તો થાય ને. ખુદ ને ખબર હોય કે હું હંસ છું તો થાય, હંસ ગતિ આપે ને. પણ સવાય એમાં એક ઓલામાં કીધું કે ભાઈ હંસ હતા તે ચાલ્યા ગયા, હંસ હતા તે ચાલ્યા ગયા, હે મરીને દીધા માન. હંસ હતા તે ચાલ્યા ગયા, મરીને દીધા માન. પછી કુટિલ હૃદયના કાગ, કુટિલ હૃદયના કાગ, અભાગી જીવ અનેક અનેક. કોઈ એવા જો મળે, કોઈ એવા જો સવો કે મળે ભક્તિમાં ભાગ લે એવા
તો થાય ને આ. હા એટલે સવાઈએ ને કીધું કે ભાઈ સંત હતા તે ચાલ્યા ગયા, ચાલે છે. સંત હતા તે ચાલે. ચાલ્યા ગયા, હા જ્યાં મરીને દીધા માંગ. માન આ કુટિલ હદાના કે કાગ. હવે કુટિલ બુદ્ધિ રાખી અને આ કાગ જેવી વૃત્તિ જે તમારી રે કરવી રાખી છે અને આમાં અને ઉપદેશ હંસની કરવો, ઓલી હંસને બતાવી વાતો નથી. કરવી, હવે જીવન કાગડા જેવો રાખવો, રાખવું છે. કોઈ દી એટલે- ન થાય, આમાંને નહીં ઉગાવો બરાબર. થાય, એટલે કોઈ દી સવાઈ નહીં થાય. સવાઈ એવું કીધું કે ભાઈ ક્યારે આ થાય કે ભાઈ સવો કે જાપ અજંપા જુગતે જડ્યા, જાપ અજંપા જુગતે જડ્યા. જુગતે જડ્યા. અજંપા જપા નો જપ્પા નહીં, જાપ અજંપા રહ્યા ને એ જુગતે જડ્યા, જુગતે જડ્યા એને જપ્પા પડતા નથી. નથી. પછી ઈ પંજા સવો કે લાગે પીવું તણા, પીઓ તણા આ પોગ્યાના પ્રમાણ, જુઓ, પૂજાના આ પરમાણ. પોગ્યાના પ્રમાણ. હે પછી કે મને સાપ તો બતાવી કે સાહેબ તણી, હમ. આ મને નામ બતાવ્યા કે નૂરી તણા સવો કે હવા પીઓ નો પંજો હવે કીધો. કે આ દાણો આ દાણી નહીં માંગે કે હવે દાણ, હવે ન આ માંગે. દાણી નહીં માંગે દાણ. પછી ત્યાં તમને પૂરેપૂરું જ્યાં શંકાનું સમાધાન કરી નાખ્યું ત્યાં પછી દાણ માંગે ખરો? ન માગે, ન માગે. તન મન ધન તો તમે આપી દીધું, પછી શું તમારી પાસે રહ્યું માગે? જે કઈ હતું એ તમે અર્પણ કરી દીધું, પછી માગે હું? આ વસ્તુ હું એમ કહું, આ પીઓ નો પંજો લાગ્યો. આપણને સંતોની વાણી ઈજે ન સમજાય. હું કહું પીઓ નો પંજો કયો લાગ્યો, ન સમજાય. નથી સમજાતું અહીંયા જ વાંધો છે. હા તો એમ હું કહું છું કે કેમ નહીં સમજાતું? એવું બ્રહ્મ જ્ઞાન નહીં થાય. આપણને તો જાપ પકડાઈ દીધા, જપ્યા અને રાખો. આપણે હમણાં ખોલવી ને હા તો એની સરસા પાછી ઈ કરવા માંડે. કરે જ તે. આપણને ખબર છે કે હમ. પીવું એટલે શું, હા, ઓળખાણ થઈ ગઈ. પણ હમણાં આમાં આપણે અત્યારે આ ભગવાનને ત્યાં મળ્યા છે ને આ કરી છે, આ તમે હમણાં આપણે ખુલ્લું પાડવી તો હમણાં એની ગતિમાં કાને કે આનો તરત રિફ્લાઇટ થઈ જાય, તરત બજારમાં તરત. માર્કેટમાં થઈ જાય. તરત થઈ હા, જાય કે બરાબર. જો આ કે આ જો કેવું ગાંડું કરે. હા પણ પીઓ એટલે જે પોતાનો ધણી અને પીઓ કીધો છે, અને આ શોધતા એના પીઓને મળતા નિમકની પૂતળી નીરમાં મળી જાય, પીયું નહીં રહેતો ને પત્ની નહીં રહેતી. એક ડાબુ ને જમણું આપણું આ અંગ છે ને, ડાબુ ને જમણું એમ એક સિક્કો ને બે બાજુ છે. જો એમાં કાંઈ જુદાપણું રહેતું નથી, આવું આ જ્ઞાન છે. ઓલું તો બે રીશે પાછું, આ બેનું બે ઉભા રહી. બે ના બે ઉભા રહેવાના છે. ગુરુ ને શિષ્ય જેમ ઉભા રહે એમાં જ ઉભું રહી. પેટલી મટવાની જ નથી. એ પેટલી ન મટે. બરોબર. એ પેટલી તો ઓલી મૂકી તા આવી, ગુરુ ની પેટલી આવી તો વસ્તુ ઊભી થાય. તો આમાં આત્મજ્ઞાન કે થયું? આત્મા તો એક જ છે, સર્વમાં એક છે. તો હવે આની માટે ભોગવા માટે તો આપણે કોઈક એવા સંત ને મળવું જોઈએ ને કે આપણને જુદાપણું આપણું મટાડી દે. આપણું જુદાપણું મટે જાય. જો અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. જ્યાં સુધી ગુરુ ને શિષ્ય છે ત્યાં સુધી અંતર રહેવાનું રહેવાનું. જવાનું 100% ની વાત. તો હાસા સંત કોને કહેવાય કે જેને ભમરી જેવી હોય, વાહ વાહ. પોતાની સમજ બનાવે, એમાં કઈ બાકી ન મૂકેલ્યો. ઈવળી એક શિષ્ય હતી અને એને ભમરીએ ઉપાડી અને એને જો પાંખું આવી, પગ આવીને મંડી ઉડવા. એનું રૂપ આપી દીધું. પોતાનું જ રૂપ, એમાં કોઈ ગુરુ શિષ્ય રહ્યું નહીં, કઈ રહ્યું. રૂપમાં રૂપ સમાણા. રૂપમાં રૂપ સમાઈ ગયું. હવે આમાં હું બાકી રહે? હવે આ થઈ પોતાનું સ્વરૂપનું ભાન કરાવવાનું અને કેવા આ લાળે વળગાડ્યા તો એ તમારે આખી જિંદગી ન ખૂટે. પણ તમે બધી જાવ ત્યાં સુધી દોડા વ્યાતા જ દેહ પડે જાય ત્યાં દોડવાનું. હાલો ગુરુ દ્વારે જવું, આ કાળમુખ કાઢીને ગુરુમુખ તો આપ્યું, ગુરુ દ્વારો તો અહીંયા જ છે. હાલો ગુરુ દ્વારે જવું, એ બટકાડ્યા. ઓલા જે મંદિરના ધોળા હતા તીરથ કરતા એના ધોળા ચાલુ થયા. શું એમાં ફેર પડ્યો? કાંઈ નહીં. કાંઈ નહીં ફેર પડ્યો. એટલે હું કહું છું કે વસ્તુ જેમ છે ને એમ સમજાય ને. હું તો કહું ગળ્યું ન લાગે થૂકી ન ખાય કે ભાઈ આમાં કાંઈ મને ગળપણ આવ્યું નથી, થૂકી નાખવાનું. આમથી આમથી શિગમ ગોળે સગળે રાખવું, નહીં હવાજ નહીં કાંઈ, ન ખૂટે, ખૂટે નહીં શિગમ. એમ ગઈ એટલું ઘુમાવે ખૂટે જ ને, શીકણી થતી જાય. શીખણી થતી જાય સામુની. એટલે આ વસ્તુ આવી નથી બાપા. જ્ઞાન તો જેમ છે એમ છે. આમાં કાંઈ કોઈને ધોળવાના નથી. આપણને જે ઉગાવો થયો એ બરોબર ને કે ભાઈ મારી ભાઈ આટલું છે,
એમ સાહેબ કરે બરોબર. તારે આથી વિશેષ કંઈક જાણવું હોય તમારી ભાઈ સહી આપ્યો તમે તારે ગોતી લીજે, એમાં હું વાંધો. પણ આપણે એક પકડીને ગાળિયા નાખી દીધા, હવે બીજા ક્યાં થાય? લે હાલો, તમને હજી સમજાય છે, તમે તારી આવજો ને સત્સંગમાં. સત્સંગ ક્યાં છે? આ વાતું છે. સત્સંગ તો સત્યનો સંગ થઈ ગયો એને સત્સંગ કહેવાય. આ તો વાતું છે. હા, હું તો કહું છું કે ભાઈ આ વિડીયો મૂકું, પણ આ તો વાતું છે. બાકી વસ્તુ પડે રે એ રાહ રાખીને જ વાત થાય બરોબર. ગુપત વસ્તુ કઈ જાહેર કરાયતી નથી બીજી. એટલે આજે કઈ અમારે જેટલા વિડીયો મૂકવી એ રાહ રાખીને જ વાત થાય. જે વસ્તુ જાણવાની છે તો રહી જ જવાની, એ કઈ જાહેર નહીં થાય. તો આપણે અહીંયા જવું જો એ પાછું કઈ ફોનમાં વાતો નથી પીતી જતું. અને આમાં કોઈ બંધન નથી કે કોઈ ગુરુ નથી થઈ જવાનું. ગુરુ વ્યાપક વસ્તુ કઈ રીતે થવું મને એ નથી સમજાતું કે આ ગુરુ કઈ રીતે થઈને બેઠા. ગુરુ વ્યાપક છે તો કઈ રીતે ગુરુ થઈને બેઠા છે, કઈ રીતે પૂજા કરે છે. હવે આપણા સંતો કહી ગયા છે કે આ આંધળી માલણ ને આંધળા પૂજારા પથ્થરના પુષ્પ ચડાવે. આ એક પથ્થર જ છે, એમાં કાંઈ બાકી નથી. એટલે વસ્તુ જેમ છે એમ સમજાય ને એના જ્ઞાન કહેવાય છે. ફૂલ તોડાતું નથી. લ્યો બોલો, એ સુગંધ છે. ફૂલ છોડનું તમે તોડો ને તો કે આ જીવ મારીને જડને રીઝાવે. ફૂલ તોડાતું નથી. પણ અત્યારે હશે માળે લોકોનો ધંધો છે એ કરવાના છે, પણ આપણે જાતે કરીને નથી કરાતું આ વસ્તુ. અમુક આપણને ખબર છે કે માલણ વીણા રૂડા ફૂલ કળિયું કરે છે કિલોલ. આજની ઘરે રળિયામણી કાલે આપણા શિર પર ઘા થાય છે. આ જેમ ઉડાડે છે ને એમ કાલે આપણને ઉડાડે. આજ કળી સીવી કાલે ફૂલ ખીલસ્યું એટલે કાલે આપણે ભોડા ઉપાડી લઈશું. એટલે આજની દિવસ જ રળિયામણો છે. એમ હું વાત કરું છું કે આપણે જે અત્યારે હાલ આ આજનો દિવસ રળિયામણો, કાલ શું થાય એ નક્કી નથી. એ ફૂલના ભોડા પડે એમ પડે જાય ડફો ડફ. એમાં નાનો હોય કે મોટો હોય કોઈ કાંઈ જોતું નહીં. કુદરતનો નિયમ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. કે મરી ગયો સર લાવો આને મંતર ભણીને બેઠો કરી વસ્તુ અશક્ય. કોઈ એવો મંતર નહીં. અને એક આ છે જે કઈ ગુરુ ગમશે, હા એ ગુરુ શરણે મરે છે અને એ પાછો બેઠો થાય છે. એ શેર વિનાનું માથા વિનાનું ધડ કરે છે ધીંગાણા અને તઈ અગમ દેશમાં જાય છે. આ મસ્તક વિનાનું ધડ કરે ધીંગાણા અને એ અગમ દેશમાં જાય. ત્યાં એ મજયુવો થઈ જાય છે. માથું ઉતારી દે તો એ જીવતો હોય છે. આ માથું છે ને ત્યાં નથી કહેતો માથા ભાર્યા છે. માથા ભાર્યા છે એટલે એમ આ થોડુંક હળવું કરે છે. એટલે એ મસ્તક જયારે ગુરુ મહારાજ ઉતારેલા છે ને પછી એને એ ગુરુમુખ આપે છે. આ ગુરુમુખથી ખરાબ બોલાય નહીં, ખરાબ સંભળાય નહીં, ખરાબ જોવાય નહીં. આવું તો એનો પલટો જીવન પલટો થઈ જવો જોઈએ. આ તો નકર જેસલ સાડે જો કરમ બાંધ ભોગવવા બે હતો એ ત્રણ કાળમાં ન ખૂટે. પણ જો આ સંતોના ભેટા થતા પલમાં કરી દીધો પીર. પણ શું કે એનો પલટો મારી દીધો, આખો જીવનનો પલટો મારી દીધો. એમ આવા જીવન જયારે થઈ જાય છે, આગળ કોઈ તમને વાત આવની હોય તો વાત કરજો, પણ મારા અનુભવ પ્રમાણે એ તમારી પાસે નથી. હું જે આ સરસામાં ઉતરું છું ને આ વાત તમારી પાસે નથી આવી. શું કે આ અગમ દેશની વાત છે. હવે આ તો કોક જાણે. આ ગુરુ થઈ જાય બધા નહીં જાણતા. એ તો જાણે છે અહીંયા કેટલું પૂજા કરો અને કઈક દક્ષિણા મૂકો. ભક્તિ નથી કરવી, ભેગું કરવું. તમે જોવો આ સંપત્તિ વાહિયાત નો ચાલી.
એટલે એમાં દેવજ પંડિતે કીધું કે લક્ષ્મી લૂંટાય છે લોકો તણે નહીં હોય રાવ કે ફરિયાદ, કાંઈ રાવ ફરિયાદ કોઈ ક્રિયા કરવું નથી. નકર અત્યારે માણસ સ્વતંત્ર છે, તમે ફરો અહીંયા ફરી શકો, આટલી સ્વતંત્ર. ક્યાંય તમને કોઈ રોકી શકે કે ભાઈ આ માર્ગે ન જાતો? બોલો. હવે આવી વસ્તુ હોય ને આપણે શું લેવા જઈને રહેવું જોઈએ? કોઈ વસ્તુ આ સંતોની વાતો પડે છે ને એ કોઈ વાત સમજાવવાની નથી. બસ દોડા જ કીધે રાખો, દોડા જ કીધે રાખો. અને જેથી તમારામાં એ આત્માનો તમને એની ઓળખાણ થઈ જાય ને તેથી દોડા મટાઈ લો. તેથી તમે જ કહી દો કે હવે મારે શું લેવા જાવ, હવે મારે જવું શું લેવા? જયારે પોતાની ઓળખાણ થઈ જાય પછી બીજો છે આને જો સાંભળી લીજો, બીજો છે જ નહીં. ગુરુ જ નહીં રહેતો, ક્યાં તમે જાય છો ગુરુ દ્વારા? આ તમારે સ્વયં પોતે સ્વયંભૂ શું લેવા કીધો? સ્વયં પોતે પ્રગટ છે. એટલું તો તમે વિચાર કરો, માણસો મંદિર બનાવે છે, માણસો મૂર્તિઓ બનાવે, અહીંયા આપણે લાસારી કરવાની, પછી અહીંયા કંઈક માગવાનું આપણે. બોલો કેવી હિસાબની વાત! કેટલા વર્ષો વ્યા જાય છતાં પોતાના આત્મ જ્ઞાન ન હતા. તો આ પછી અમુક મહાપુરુષો, અમુક સંતો, આ ઋષિ મુનિઓ આવા બધા જે કહે છે કે ભાઈ ત્યાં દ્વારકામાં દેવળ ફેરવીને કોલવાને દર્શન આપ્યા હતા, કે દેવળ ફરી ગયું. હવે બારનું હતું ને કે આથમણા બારનું આવ્યું ને કોલવાને ન્યા કે દર્શન દીધા. મહામૂર્ખ બનાવ્યા છે બરાબર. પછી ને ચાલ્યા કે ન્યા બરોબર કે આમ થયું ને ફલાણા ભક્ત આવ્યા, દૂધ પી ગયો કે ડોંગો લીધો, કોલવા ભગતે ડોંગો લીધો ને દૂધ પી ગયો, દૂધ પી ગયો. બરાબર. હવે આ કેટલી ભ્રમણામ નાખ્યા તમે. હવે આ માણસ સીધી કોલવાના હાથે દૂધ પીધું, હા બરોબર. તો એના પશ્ચાતાપ વાળો એવો મહાન ભક્ત તો અત્યારે હશે કે નહીં હોય જ તે. તો આ પૃથ્વી રાહતાળ જાય, બરોબર. જો આ 1 અબજ ખાલી ભારત દેશની વાત છે, અબજબાજની વાત છે. ભારત દેશની 1 અબજ અને 34 કરોડની વસ્તી છે. 1 અબજ ને 34 કરોડની ભારતની વસ્તી છે. તો 1 કરોડ 1 અબજ એટલે 100 કરોડ, 100 લાખ 1 કરોડ થાય અને 100 કરોડ 150 કરોડ કયો કેટલા? 150 કરોડ. 150 કરોડ. હવે તમે 33 કરોડ ની વાત કરો છો, 33 કરોડ એટલા સીધી ગયા હતા. તો અત્યારે આ 150 કરોડ ની વાત છે, એમાં 1 કરોડ તો કોઈ કેવા સીધેલા હશે કે નહીં હોય? અરે પણ પથ્થર ને મોતે દૂધ પીવા દે વાત કોઈ હશે કે નહીં? તો કઈ વાત સાંભળતા અત્યારે દૂધ એવો સાંજવારે પી લે તો આપણને તો આ હેરાનગતિ માંથી તો મટવી. તો તમે જે ગુરુમુખ પ્રાપ્ત થયું છે, તમે ઈગમ નિગમ ની વાત કરો છો, એ તમે ઈ વાત તો આમાં લાવીને ઉભા જ મૂકો છો. તો તમારી પાસે 10 આવ્યા હોય કે 20 આવ્યા હોય કે 25 આવ્યા હોય, જે તમારા સૈન્ય આવ્યા હોય ને તમે એટલું તો કહો કે ભાઈ આ બધું મૂર્ખમાન છે, આમાં કાંઈ છે નહીં. જે આ બોલાવે આ સબ ઘટ મેં રહ્યો છે સમાય. આ દેવળ ની અંદર જે હોકારા કરી રહ્યો છે એને પરખો. કારણ કે તમે એનો પુરાવો આપો ગોરખ સાહેબ જેવાનો કે ભાઈ આ પથરાને પૂંજે જો હરી મળે તો ગોરખ સાહેબ એવું કીધું ભાઈ હું તો આખો ગિરિવર પહાડ લઈને પૂંજું. ગોરખે ના પાડી દીધી. તો તમે બધા જે સંતો આ મોટા અત્યારે મંડપ મેળા કહો છો એમાં તમે એમ કહો કે ભાઈ અંધશ્રદ્ધામાંથી તમે નિહરી જાઓ, આ કોઈ આવવાની જરૂર છે નહીં. તમને જે આ વસ્તુ છે એ એક પોળવાલ ને એક રીતિ છે અને મારી પાસે અનુભવ છે એટલો હું તમને અનુભવ આપું છું. હવે ઈ મોટા મંદિર કરીને પાછી અહીંયા રામાપીરની મૂર્તિ, કૃષ્ણની મૂર્તિ, રામની મૂર્તિ, પછી એના વડવાઈની મૂર્તિની મૂર્તિ કે આ મૂર્તિ એ બાપાએ આમ કર્યું તો કે એને ના ધન ધાન ને પાન થઈ ગયું હતું, એને આમ કર્યું તો એને આ થઈ ગયું હતું. પણ એવું નથી કેમ કહેતા કે જે માણસ જન્મે છે એનો કર્મ ત્યાંથી હારે લઈને આવે છે, એ કર્મના સિદ્ધાંત ઉપર માણસ જીવે છે. એના ભાગ્યમાં સુખ સંપત્તિ લખી હોય દેહરૂપી તો અહીંયા મળી જાય છે એને, બરોબર. અંગની પીડા રહે ઈ કોઈ સંત કાપી ન કે ભાઈ ફલાણાને આટલા આ ઓઢાડ્યું, ફલાણાને આ ઓઢાડ્યું, ફલાણાને આ માથે હાથ મૂક્યો તો એને 17 વર્ષનું જીવરદાન આપી દીધું, ઓલાને 25 વર્ષનું જીવરદાન આપી દીધું. એવું કોઈ શાસ્ત્રની અંદર
તેથી પુરાવો બન્યો હોય તો આજ એકાદો એવો પુરાવો બનવો જોઈએ. ક્યાંક તો બનવો જોવાનું. અને હું કહું હાલો અમે નાસ્તિક જ છીએ હાવ, અમે મંદિર મૂર્તિ નથી જ માનતા, પણ તમે જ માનો છો ને કે તમે જે ભગવાનમાં હાસ માનો છો ને કે આ દ્વારકા વાળો લાલો દૂધ પી ગયો તો તાળા હું લેવા મારો? હું એમ કહું તમને વિશ્વાસ છે ભગવાનમાં તો તાળા હું લેવા મારો? ખુલ્લા મૂકજો. 12 વાગે તાળું મરાઈ જાય કે હવે ભગવાન આરામમાં છે. આરામ એને જોતો તારે જોવે. હવે તું બેન થાક્યો છો એટલે તારે ઘરે ખુવું છે. આરામ એને જ નહીં જોતો. તું તાળા ઉગાડા મૂકીને જા તો 1.5 કરોડ ના 5 કરોડ ના દરદાગી ના હોય કોક મારી જેવો ખબર નાખીને વેતો વિયો જાય. ઈ પથ્થરની મૂર્તિ ને એને કાંઈ 1.5 કરોડ ના 2 કરોડ ના ઓલા નથી જોતા. અને સોર ના બીક નથી. સોર સોરી કરે છે. તમારી જેવા 5 જણા નોઠાઈ આ વાસણા દાદાના ભુવાને લઈ ગયો. આપણે કરતા તો વાસણા દાદાનો ભુવો હારો, એને નોઠાઈ ને દુવાર કે લઈ ગયા તો એને મારી વાત સાંભળો ને એને પગે લગાડવા બિચારા નોઠા લઈ ગયા તો એને એવું કીધું ઓહો અહીંયા મારા વાસણા દાદા ની દિયા જોવો કે આની માથે કે આટલું બધું ગરાણું. પણ કે આ કૃષ્ણ છે કે ઈ જે હોય પણ કે આને માથે ગરાણું જોવો મારા વાસણા દાદા ની દિયા. ઈ એટલું હોય તો તમે આટલું જ્ઞાન આટલું પીરસો અને એક ને ઉગાવો ન થતો હોય તો નહીં ત્યાં રાત્યુના તમારે ઉજાગરા કરીને શું કામ છે? શું કામ? શું લેવા પબ્લિક ને ઘુમરીએ ફેરવો છો? પણ આપણે બીજાનું જ નહીં. તમે કેટલા ધોરા કર્યા? મેં તમારા ધોરા સાંભળ્યા છે. તમે કોઈ બાકી નહીં. મેં ધોરા કરવામાં તમે નહીં બાકી. તમારી વાત હાવ હાચી છે. હું મુંબઈ અહીંયા એક મહારાજ સાવરકુંડલા ના હતા. એ બાપુ ને ત્યાં હું લગભગ મારી વાત સાંભળો 10-12 વર્ષ સુધી એમની સેવા કરી. લીંબાળા કૃષ્ણગીરી બાપુની સેવા કરી. ઘણી જગ્યાએ મેં ફર્યો. તો અત્યારે આ નરસિંહ બાપા રહ્યા એને મને એવું કઈ બંધન નથી કર્યો. નરસિંહ બાપાએ મને આપ્યું. મને એને નરસિંહ બાપાની અંદર મેં એક જોયું એનામાં કે ભાઈ ભરતભાઈ તમે તમારા ઘરે જાઓ તો તમારા બાલ બસાના 100 રૂપિયા આપજો. કારણ કે મને સરકાર 50,000 તો પેન્શન આપે છે. અને ભરતભાઈ તમે હું તો જે છે એ નિખાલસ થી તમને વાત કરું છું. તમે તો આજ સુધીમાં હું 50 વર્ષ સુધીમાં દોડ્યો. અહીંયા કોઈને મેં 5 પછી મૂક્યા કે મૂક્યો એને એવું ન કીધું કે ન મૂકશો એમ. એક જ મેં અમારે ચોખ્ખી વાત કરું છું. કોઈ નામ એક મશરૂફભાઈ ઓવનગઢ માંથી મશરૂફભાઈ તબદા કુળી પટેલ ઝાપડિયા અટકનો મને કે હાલો હું તમને લઈ જાઉં અને તમારે શાંતિ થાય તો હું ત્યાં ગયો. મને એમને શાંતિ આપી. મને એને ગુરુ બોધ આપ્યો. એમની અંદર જરી કઈ દત્ત ભાવ નહીં. એમની અંદર કોઈ પ્રત્યે લેખ ભાવ નહીં હતું. એવી મને સુખી વાત કરી. અને જે છે એ ઘણી એમને વાત કરી. પણ એવા સંતની વાત હું કદાચ કરું ને તો એમની મારા હિસાબે બદનામી થાય. પણ મને એવું કીધું કે ભાઈ કઈ ધોળ્યા જેવું છે નહીં. તમે ભજન કરો અને આ હુળ વાલ ને એક રતી છે આનું તમે જતન કરજો. પછી આને જપવા પડતા નથી. ઓટોમેટિક આ જાપ જપાય છે. બીજા નંબરમાં એમને એટલું એવું આશ્વાસન આપ્યું કે તમે મને 100 મૂકો કે 12 મહિને આવો ને મને 1200 મૂકો તો કદાચ તમારા છોકરાની 1 મહિનાની 1200 રૂપિયા ફી હોય અને 1 મહિનાની પરીક્ષાની અંદર તમારું છોકરું ભણી જાય તો એનું કાયાનું કલ્યાણ તો થાય. આવી મને વાત કરી નિખાલસ ભાવ. મારે જો કે મંદિર નથી બનાવવું, મસ્જિદ નથી બનાવવી. મારો આ 20 બાય 20 નો આ રૂમ છે એમાં મારે સંતોષ છે. અને મારા જેટલા ગુરુ દક્ષિણા લઈ ગયેલા આવે એને અહીંયા હું એવું કહું છું કે ભાઈ તમે કોઈ માલ લાલચ રાખતા હો અને હું તમને આપી દઉં એવું કાંઈ છે નહીં. અને કદાચ તમે મારી પાસેથી જૂટવીને લઈ જાઓ હું ના પાડતો નથી. અને જે મારી જેવા મૂર્ખાઓએ જૂટીને લીધું છે અને એને દાદાએ આપી હોય તે દીધી છે ચાદર. અને નકર દાદાએ તો મને એવું કીધું તું કાલે આ અને કોઈ છેલ્લા સુવાસે એની નાભીમાં જીવ હાલતો હોય તો અહીંયા આપી દીજે જા હું તને છૂટી આપું છું.
જા તને ફાવે અહીંયા આપી દેજે. છતાં એની બલિહારી, છતાં આપણે એની આજ્ઞા છે અને બધું મને આપ્યું છે, છતાં આજ સુધી મારા અંદરથી એવો ભાવ નથી કે મારે કોઈને ગુરુ દીક્ષણા આપવી કે મારે આ કરવું. અને હું તો ગમીને હાથ જોડીને કહું છું કે ભાઈ હાલો આ જગ્યાએ તમે કયો એ જગ્યાએ હું તમને લઈ જાઉં. સમજાય? હજી મેં મારી અંદર ભાઈ રઘુભાઈ એવું નથી ઈચ્છ્યું કે મને અહીંયા ભાવ છે કે મને અહીં પૂજાવાનું. મારે નકર આ મારા પોસા મહારાજને પૂછો, એવા 20 જણા આવે છે ભરત બાપુ તમે આપો. આ રહ્યા સુખી વાત કરું છું. અને પોસા મહારાજ ફોન લઈને કહે છે, પણ છતાં હું એમ કહું છું કે મારે બાપા કોઈને આપવું નથી. મને મળ્યો છે એ ફોળવાલ ને એક રતી છે, એમાં હું કઈ મારા ગુરુદેવની કોઈ હું એમ નથી કહેતો કે મને એની બલિહારી તો મને અહીં સુધી પુગાડ્યો છે, એને મને છૂટો મૂક્યો. અને મેં કીધું મારે હવે દાદા ઘરે સાનું માનું ભજન કરવું બે આવવું છે, છતાં તમારી જેવા મહાપુરુષો અહીં આવીને મારી પાસે આવીને કે મને પોસા મહારાજને કહે છે, તો પોસા મહારાજને એને જે મળ્યું હોય છે એના હિસાબે મને મળ્યું છે એ હિસાબે હું પોસા મહારાજ આ વિડિયા બનાવી અને આ સત્યની વાત કરી છે. સત્યની વાત હો, સત્સંગ તો બહુ દૂર છે. એ વાત સત્સંગ એ વસ્તુ રહી ને એ તો બહુ આગું છે. એ આજ સુધીમાં હજી કોઈએ કરી નથી. અને સત્સંગની વાત તો તમને ક્યારે જાણવા મળશે? કોઈ તમારી ઉપર એની એવી કૃપા થાય છે. કારણ કે આજથી 650 વર્ષ પહેલા મહારાજે કીધું છે એટલે આજ આટલું બોલવું છે, નકર ન બોલાય. કે આજથી 600 વર્ષ પહેલા જો દેવાયત પંડિત જેવા માથે પથ્થરના ઘા કર્યા હતા, જે મહારાજે કીધું એ વાણી જયારે દેવાયત પંડિત બોલ્યા ત્યારે એની માથે પથ્થરના ઘા કર્યા હતા. આજથી 660 વર્ષ પહેલા દેવાયત પંડિત થયા એને 660 વર્ષ થયા. કોઈ જ્યાદા 1000-5000 વર્ષ નથી થયા. તેથી એને બોલ્યા કે શંકારે પડે ને અવળું સૂજ્યું. અને એને કીધું કે ભાઈ આ નદી અને હાલે નીર, પળીએ પાણી વેસાશે, દોરડે દીવા થશે. પછી કે મારી વાત સાંભળો કે 13 વર્ષની દીકરીને કલંક લાગશે. 13 વર્ષની દીકરીને કલંક લાગશે. પછી બીજા એમને એવા કાવ્યમાં એવું ભાઈએ કીધું એમ કે આ લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં રાવ કે ફરિયાદ. હવે મારી વાત સાંભળો, કાલ ને આ પમદીનો કે ભાઈ જે રાજુભાઈ ખેડૂ હાટું જે કર્યું છે, જે કાંઈ કર્યું છે, કે કદાચ સત્ય હશે ને એની સત્યની લડાઈ હશે તો એની વિજય થાય છે. પણ 5-7 હજાર ભેગા થયા. તમે જુઓ તો એમાં જે નિર્દોષ ગીરીથી હતા એને જેલમાં પૂર્યું, તો એને જામીન કરાવવા જવું તો જૂઠી કાયા ને જૂઠી છે માયા. આ જૂઠો છે નથી કુટુંબ બધો પરિવાર કે ભાઈ ખેડૂની અંદર અહીંયા રાજુભાઈ મિટિંગ કરી હતી તો અહીંયા 5 પોલીસનું રક્ષણ આપીને ભાઈ માર ઝઘડો ન થાય ની મિટિંગ શાંતિ પડવા દીધી. પણ ખોટું છે ને એટલે કીધું તું એ વખતે આપણા એ શબ્દને માનવાના, એ વાતું હાસી માનવાની. આપણે જૂઠું કે ભાઈ રામ જયારે વનવાસમાં ગયા અને બધા ખેડૂજનો કુટુંબજનો બધા ગયા, એ બધા હવ વળાવીને પાછા વળ્યા અને ઓલા બીજા ન વળ્યા. એટલે ભગવાને કીધું કે ભાઈ તમે કેમ ન પાછા વળ્યા? કે તમે ભગવાનને કે એવું બોલ્યા કે ભાઈ ખેડૂતો, સ્ત્રીઓ, પુરુષો આ બધા હવે પાછા વળો. તો હવે પ્રભુ સ્ત્રીમાંય નથી ને પુરુષમાંય નથી, અમારે કેમ વળવું? એકયમાં નથી. ત્યારે કીધું કે જાઓ ભાઈ હડાહડ આવો કળજુગ આવશે અને તેથી તમારી તાળીઓ વાહે કરોડો હાલશે. ત્યાં તાળિયા રંગ તાળિયા પાવૈયાનું રાજ. સંતોને શબ્દ હાસા જ છે. તેથી કાંઈ રામને એવું નતો માન્યો કે આ રામ ભગવાન છે, નામ છે, બરોબર. તેથી એને કોઈ મારી વાત સાંભળો કોઈ આવકારો નથી દીધો. એના સભામાં એમને પાછા આવ્યા ત્યારે કીધું કે તમે બધા કુટુંબ ને મારા હગા ને વાલા ની રોવો છો, તો એ તો તમે કુટુંબ છો ને કદાચ હું અત્યારે 12 વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યો અને તમે કદાચ રોતા હશો મને સારું લગાડવા, પણ મારે ઓલું નથી ભૂલાતું કે ક્યાંનો હું અને ક્યાંના ઓલા કપિલ વાંદરાઓ બધા. ઘડીકનો હતો મારે મેળાપ, ઘડીકનો હતો મેળાપ. આ મારેથી વિસરાય એવું નથી. મારા એક ખાતું થઈને હજારો એના કપિલોએ એના વના, તો એને મારે ભૂલાય એવું નથી. તમે તો બધું હશે દીદી મતલબ ના વ્યાણા આમના કુટુંબ જાયું ભાઈ ભગવાન રામે કહી દીધા હતા, બરોબર. તો અત્યારે તો હું તમને કહું આ બધું હડાળ છે
એની અંદર ક્યાંય સત્ય છે નહીં, તમને કોઈ સત્યના માર્ગે વાળવાનું નથી. આ તો હું ને પોસા મહારાજ ક્યાંય જો મળ્યા હોય તો આ તો અમે તમને વાત કરી છે, ભાઈ આ વાતોમાં તમે જ્યાં ત્યાં ભરમાશો નહીં. કારણ કે મીઠા મીઠા સબ બોલે, કડવા બોલે ન કોઈ. કડવા તો તમને એક જન્મ દેનારી સીધી ગળહુતીમાં તમારી જન્મ દેનારી પાય છે, ત્યાં એક સત્ય રહ્યું છે. બાકી તો આ બધા મીઠા બોલા માનવી, સમજ્યા? કડવા પાનારા કોઈ મળતા નથી. કડવા જો પાય દે તમને તો એ સબસે મીઠા હોય છે, પણ કડવા કોઈ પાય એવા મળતા નથી. મીઠા મીઠા તમને પોપટિયા જ્ઞાન કરે અને ઈગમ નિગમની વાતો કરે. આ સુરતા અહીં રાખીને ચંદ્ર સૂરજ અહીં રહી, ઓલી અહીં રહી, આ નાભીમાંથી ઉપજી, આ અહીંયા ગઈ, ત્રિવેણી અહીં મળી, સુરતા અહીં મળી, પછી ત્યાં નિજનું ઓળખાણ કરાવ્યું, ઓલું કરાવ્યું, ફલાણું કરાવ્યું, તમને અનેક માહીમાં પૂરવી દીધા અને તમારું આ મગજનું ગુણ થઈ ગયું. પછી તમે ઓલ્યું જે મૂકતા હતા એ ધૂણવાનું પડ્યું મૂકીને આ પેઢલીએ તમને જીવો ત્યાં સુધી. એટલે એમાંથી તમને જાય સત્યનું કહે, આમ કરીને વાહો ઠપ કરીને કે જા હું સૌ તું છો. કેમ તેથી મહારાજે વાત કરી કે ભાઈ એનું સ્વરૂપ આમ કરીને આમ વ્યાતું જળનું હાલતું હતું, એમાં દેખાણું કે લે આ તારું સ્વરૂપ. એના અસલ સ્વરૂપનું ભાન થયું અને 32 ફૂટ ઉપર કૂદીને ગયો અને ત્રાડ મારી, સમજ્યા? એમ આ છે ઈવડો ઈનો ઈ છે, આમાં બેઠો એ પણ અસલ સ્વરૂપ બતાવે તો ને અસલ સ્વરૂપ બતાવવું નથી. એટલે સંતોએ ઘણી વાણી દ્વારા આપણને જગાડવાનું કીધું કે ભાઈ હવે આ કોઈ અત્યારે ગુરુ બોલો સતગુરુ મહારાજ. અવાજ ક્યાં ભરાયો?